શુભ સવાર બધા ભાઈઓને. તો અમે પંચોલી મહાદેવ મંદિરે રોકાણા હતા ગઈ રાત્રે. અત્યારે નીકળી ગયા છે કાશી વિશ્વનાથ તરફ જઈ રહ્યા છે. અને ભાઈ હજી પણ લગભગ 500 કિલોમીટર જેવું છે અંતર. તો મિત્રો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો, તમને પૂરા દિવસની માહિતી આપતા રહીશું ભાઈઓ. अभी यहाँ से लखनऊ 200 किलोमीटर से ऊपर है. આ ગામડાનો શોર્ટકટ રસ્તો આવી ગયો. રેલવે ટ્રેક પાર કરવા પડે છે. ખોટા રસ્તે વયા જાય ને તો આવું થાય પછી. ભાઈ કે મને ભૂખ વધારે લાગે છે ભાઈ. તો નાસ્તા મીને આપણે બહુ હાલે નહીં, ચાર્જિંગ કરતું રહેવું પડે ભાઈ. તો મિત્રો ચાલો નાસ્તો કરવા. થોડાક ભજીયા લઈ લીધા ભાઈ અને 5 સમોસા લઈ લીધા. તો ભાઈ પાણીની બોટલ એ ભાઈએ ફ્રીમાં આપી છે કે ભાઈ યાત્રા કરો છો તો પાણીની બોટલ લેતા જાઓ ભાઈ. આ બધું ભાઈ 5 સમોસા એટલા ભજીયા 50 રૂપિયામાં આપ્યું છે ભાઈ. ચાલો નાસ્તો કરવા મિત્રો. ભજીયા તો બહુ ટેસ્ટી છે. સમોસાની ભાઈ મારી કેવા છે તો મિલત કहाँ ભાઈ. સમોસા પણ સારા છે. કેવા લાગ્યા ભાઈ સમોસા ભજીયા? તો મિત્રો અત્યારે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ભાઈ થોડોક થાકડો પણ લાગ્યો હતો એટલે રોડ છે ત્યાં અને બાજુમાં ભાઈ મસ્ત મજાનું ઝાડ હતું. સાયકલ લગાવી દીધી છે ભાઈ. થોડી વાર આરામ કરી લઈએ ભાઈ. જો પાથરી દીધું છે ભાઈ. થોડી વાર ભાઈ કલાક આરામ કરીએ પછી પાછા સાયકલ લઈને આપણે નીકળશું અને આગળની અપડેટ તમને આપતા રહીશું. ખાધું નહોતું કેમ કે 11 વાગે નાસ્તો કર્યા હતા. અત્યારે વાગી ગયા છે 3. તો ભાઈ જમવા જઈએ છીએ अपना ढाबा. चलो जाइए ने पूछिए भाई क्या है भैया खाने में. क्या है खाने में क्या क्या है મિત્રો. તો ભાઈ આપણે આ હોટલમાં ખાવાના 360 રૂપિયા થયા હતા, પણ ભાઈએ ખાલી ફક્ત 100 રૂપિયામાં 3 એના પૈસા આવી ગયા એમ કહી દીધું ભાઈ. મહાદેવ એને હંમેશા ખુશ રાખે ભાઈ. હર હર મહાદેવ. कॉमेडी नहीं मजा आएगी ना. हरना हूँ. हाँ नहीं कर थोड़ा पीछे देखो, मैं ऐसा देखा ऊपर 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 भी देखो ना. अच्छा फिर ऊपर भी दिखाना इधर. अच्छा इधर से आगे. अरे इधर से आगे कर दिखाना बाबा. झंडो देखिए पाछो. झंडो तारो ये नहीं, ऊपर से देखो. उसे दिखा, मैं ऊपर दिखा रहा हूँ. चालू रखे को बोले. चालू रखे. ज्वाइन कर दीजिए. ज्वाइन का करेगा कैसे चलो. रेस सही की थी भाई. रेस हो गया था. મિત્રો અત્યારે અમે રાત્રિ રોકાણ માટેની જગ્યા અથવા મંદિર પહોંચ્યા છીએ. ભાઈ 6:30 વાગી ગયા છે અત્યારે. અને આ બાજુ અત્યારે છે એમની ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે. ભાઈ થોડીક વાર લાગશે તો મળી જશે.
આ જો ભાઈ ટ્રેન છે ભાઈ. તો મિત્રો મળીએ રાત્રે રોકાણ માટેની પહેલાં જગ્યા પૂછી લઈએ. મિત્રો ફાઇનલી આપણને આજે રોકાવાની જગ્યા મળી ગઈ છે. તો શાહજહાંપુરથી થોડા 17 કિલોમીટર આગળ એક મહાદેવજીનું મંદિર છે, ત્યાં આજનું આપણું રાત્રે રોકાણ છે. મિત્રો જમવા કરવાની વ્યવસ્થા પણ થઈ જશે એમ એક ભાઈ કહીને ગયા છે. અને यहाँ पे हमको અહીંયા આપણે રોકાવાનું છે ટૂંકમાં. ક્યારેક ક્યારેક ભાઈ હિન્દી બોલાય છે, આખો દી બધા સાથે હિન્દી બોલતા હોય એટલે. બાકી સવારમાં નવા બ્લોગ સાથે મળીએ મિત્રો. ત્યાં સુધી હર હર મહાદેવ.